અમદાવાદ નારોલ લાભા ટર્નિંગ ઉપર એક ખાનગી વાહન ચાલકે એક રાહગીરને ટક્કર મારતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું। 12:10 વચ્ચે એક્સિડન્ટ થયું। 108 આવીને ઊભી રહી, પછી તાત્કાલિક પોલીસવાળા આવીને ઉભા રહ્યા। આઈના બધું પંચનામું એ લોકોએ કર્યું। મૃતક મૂળ નિવાસી યુપીનો હતો। ઘટના સ્થળે ટ્રાફિક પોલીસ દોડી આવતા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી। અકસ્માત આજે આશરે 12 વાગે બનેલ છે। કોયલી તલાવડી લાંબાટેથી નારોલ જતા રોડ ઉપર એક પગપાળા કોઈ ભાઈ જતા હતા અને કોઈ વાહન ચાલકે ઠોકર મારી છે। શું વાહન ચાલક છે, શું વાહન છે જાણવા નથી મળેલ। જાણવા મળેલ છે મરણજન જે ભાઈ છે રમેશભાઈ ઉર્ફે પપ્પુ સુંદરલાલ યાદવ, ઉંમર 45 વર્ષ, ધંધો ડ્રાઇવિંગનો કરે છે। આજે ગણેશ ચતુર્થીનો તહેવાર છે, જ્યારે અમદાવાસીઓ બાપાને ઘેર લાવવા સવારથી જ તૈયારીઓ કરી રહ્યા છે। રાજ્ય અને દેશભરમાં આજે ગણેશ ચતુર્થી મનાવવા માટે સવારથી જ લોકો તૈયારી કરી રહ્યા છે, જ્યારે અમદાવાદ હાટકેશ્વર વિસ્તારમાં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળી। નાના મોટા સૌ કોઈ ગણપતિના રંગમાં રંગાઈ ગયા। પંડાલ, ઘર તથા ફેક્ટરીઓમાં પણ બાપાની સ્થાપના કરવામાં આવી। સુરક્ષાને ધ્યાનમાં લઈને પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત રાખેલું। માટીની મૂર્તિઓ વેચીએ છીએ, સાથે સાથે આપણે મોટાભાગની મૂર્તિઓ અત્યારે જે નાની મૂર્તિઓ છે એ અત્યારે તમે જેમ કે જોઈ રહ્યા છો બધી મૂર્તિઓ, એ મોટાભાગની મૂર્તિઓ બોમ્બેથી લઈને વેચી રહ્યા છે। આજે અમદાવાદ ખાતે કુબેરનગર વિસ્તારમાં કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અલગ અલગ જિલ્લાઓથી ખેલાડીઓએ ભાગ લીધો। ઇન્ડિયાની ટીમમાંથી રમ્યો હતો અને એમાં બાંગ્લાદેશ સામે ટેસ્ટ મેચ રમ્યો હતો। ફ્યુચરના લેવલમાં ગુજરાત સરકારે ઘણી બધી ટુર્નામેન્ટો કરી છે, ઘણી બધી સવલતો કરી છે, ઘણું બધું સારું કરી રહ્યા છે પ્લેયરો માટે, સ્પોર્ટ્સ માટે। પણ ક્યાંક ગુજરાત સરકારથી થોડી ક્યાંક ચૂક થઈ જાય છે કે પ્લેયરોને જે લેવલ પર પહોંચાડવા માટેની ટ્રાય કરે છે એ જગાએ પહોંચાડી શકતું નહીં। ત્યાં અમુક જગાએ પ્લેયરો સાથે નજરઅંદાજ કરવામાં આવે તો ગુજરાતના પ્લેયરોને